નવસારી વહીવટીતંત્રનો મહત્વનો નિર્ણય, આવતીકાલથી દરિયા કિનારે જવા પર પ્રતિબંધ, 2 જૂન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને નિર્ણય. હવામાન વિભાગે આપેલી આગાહીને પગલે તંત્ર એલર્ટ, જિલ્લાના દરિયા કિનારાઓ પર અવરજવરનો પ્રતિબંધ ફરમાવાયો છે. નવસારીના દાંડી અને જલાલપુરના ઉભરાટ બીચ પણ બંધ કરાયો છે. સહેલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ કરાયો છે. દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દ્વારકાના દરિયામાં જોવા મળ્યો કરંટ, તેજ પવન સાથે ઉછળ્યા ઊંચા મોજા, દરિયામાં ફૂંકાયા ઠંડા તેજ પવન. પ્રવાસીઓએ દરિયા કિનારે માણી મજા, પરંતુ અનેક જગ્યાએ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે જે નિર્ણય લેવામાં આવી રહ્યા છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત, નવસારીની અંદર પણ 2 જૂન સુધી તમામ પ્રવાસીઓ માટે દરિયા કિનારા બંધ કરી દેવામાં આવ્યા છે. સાબરકાંઠાથી સમાચાર, હિંમતનગરની જીઈબીની કામની બેદરકારી આવી છે સામે. હિંમતનગરમાં ચાલુ લાઈન વીજ વાયર તૂટ્યો છે. જૂના બજારમાં ચાલુ લાઈન વીજ વાયર તૂટ્યો. બજારમાં બપોરના સમયે ચાલુ વીજ તણખલા પડતા વીજ વાયર તૂટ્યો હતો. થાંભલા પરથી 45 મિનિટ સુધી ચાલુ વીજ વાયર તૂટેલો પડ્યો હતો. સ્થાનિક વેપારીઓ જીઈબીમાં જાણ કરતા કર્મચારીઓ રિપેરિંગની કામગીરી કરવામાં આવી ગયા. રાજકોટ આગકાંડમાં હવે મોટા મગરમચ્છોનો વારો, ટ્રાન્સફર કરાયેલા 3 આઈપીએસ અને 1 આઈએએસની પૂછપરછ કરવામાં આવશે. ગેમ ઝોનમાં લાગેલી આગ દુર્ઘટનામાં એક બાદ એક આરોપીની ધરપકડ થઈ રહી છે, ત્યારે હવે મોટા મગરમચ્છનો વારો છે. હવે આ ઘટનામાં આઈપીએસ આઈએએસની પૂછપરછ કરવામાં આવશે. આ નિર્ણય ગાંધીનગર ખાતે એસઆઈટીના સભ્યો સાથે ગૃહ રાજ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં થયો છે. બધા આઈએએસ અને આઈપીએસ અધિકારીને બોલાવીને પૂછપરછ માટેની સૂચના ગૃહમંત્રીએ આપી છે. કોઈ પણ હોય તે તમામની પૂછપરછ કરવામાં આવશે. 1-2 દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે અને ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે આ ઘટનામાં લોકોના જીવ ગયા છે. તેમને ન્યાય આપવા માટે જે એસઆઈટીની રચના કરી છે તેની તપાસનું રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. આમ જે કોઈ જવાબદાર હોય તેને શોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. તેમણે ચિંતા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો આવો બનાવ ન બને તેવી સિસ્ટમ બનવી જોઈએ. આમાં જે કોઈ અધિકારી કે પદાધિકારી હશે તેમની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ આપવામાં આવશે. તો કાટમાળ હટાવવાના આક્ષેપો પર એસઆઈટી વડાએ ખુલાસો કર્યો અને કહ્યું કે પુરાવાનો નાશ કરવાનો કોઈ આશય ન હતો. કાટમાળ હટાવી અવશેષો લેવાનો પ્રયત્ન કરાયો હતો. મૃતકોના અવશેષો શોધી ડીએનએ લેવાનો હતો પ્રયાસ. તો ગેમ ઝોનમાં પેટ્રોલ ડીઝલના જથ્થાને પણ લઈને થઈ રહી છે તપાસ. રાજકોટમાં આગકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત. રાજકોટમાં આગકાંડ મુદ્દે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હવે પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસરની અટકાયત કરાઈ છે. એમડી સાગઠિયાની અટકાયત ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવી છે અને પૂછપરછ થઈ રહી છે. અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો આરોપી કિરીટસિંહ જાડેજાને પણ ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો છે. કિરીટસિંહનો ભાઈ અને આરોપી અશોક હજુ પકડથી દૂર છે. આ બાજુ ગોંડલમાં આરોપી રાહુલ રાઠોડના ઘરે પોલીસે તપાસ કરી. પોલીસની ટીમ રાહુલ રાઠોડના ઘરે પહોંચી. આરોપી રાહુલને સાથે રાખી ઘરે તપાસ કરવામાં આવી રહી છે. આ બાજુ રાજકોટ ટાઉન પ્લાનિંગ બાદ ફાયર વિભાગમાં અધિકારીની પૂછપરછ થઈ. ફાયર ઓફિસર બીજે ઠેબાની પૂછપરછ કરવામાં આવી. આ કાંડને લઈને રાજકોટ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, ગાયત્રી બા ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથે જ આરોપીઓ સામે સખત કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઈને કોંગ્રેસ નેતા ગાયત્રીબા ભાવુક થયા હતા અને ધ્રુસકે ને ધ્રુસકે ચોથા રાસુએ રડી પડ્યા હતા. રડતા રડતા ગાયત્રીબા વાઘેલાએ કહ્યું કે આવી ઘટના ક્યારે ન બને. માસૂમોના મૃત્યુ થયા તો તટસ્થ તપાસ કેમ નહીં. સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળા સીલ મરાતા વિરોધ. રાજકોટમાં આગની ઘટના બાદ ગાઢ નિંદ્રામાં સૂતેલું તંત્ર સફાળું જાગી ગયું છે. દેખાડો કરવા રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને તપાસના નાટક શરૂ કરાયા છે. ત્યારે સુરતના પુણા વિસ્તારમાં ખાનગી શાળાઓમાં સીલ મારી દેવામાં આવી. શાળા બંધ કરાતા વિરોધનો વંટોળ શરૂ થયો. પુણા ગામમાં ફાયર અને પાલિકાની ટીમે તપાસ હાથ ધરી હતી. 20 વર્ષથી ચાલતી નાલંદા શાળામાં ફાયરને લઈને તપાસ કરવામાં આવતા આ શાળામાં ન તો કોઈ ફાયરના સાધનો હતા, ન તો ફાયર એનઓસી હતી. છતાં ગેરકાયદે 20 વર્ષથી બિલ્ડિંગ ધમધમી રહ્યું હતું, જેથી શાળાને સીલ કરાતા ખાનગી શાળા મંડળ સંચાલન સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. સમિતિ દ્વારા ફાયરની એનઓસી હોવા છતાં બિલ્ડિંગ ગેરકાયદેસર બતાવી સીલ કરાઈ હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. જ્યાં સુધી તમામ શાળાના સીલ નહીં ખુલે ત્યાં સુધી અન્ય શાળાઓ પણ બંધ રાખીને વિરોધ કરવાની ચીમકી અપાઈ. રાજ્યભરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે લાલા, એનઓસી ન હોય તો થશે કાર્યવાહી.
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઘડાયો છે. રાજકોટમાં 32 લોકો રાખ થયા બાદ હવે સરકારે કાયદાનો કોરડો વીંઝ્યો છે. સરકાર એક્શનમાં આવી ગઈ છે. રાજ્યભરમાં ગેરકાયદે ગેમ ઝોન સામે લાલાંક કરી છે. ગેરકાયદે ગેમ ઝોન માલિકો સામે ફરિયાદ કરવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાર્યવાહી કરવા સૂચના અપાઈ છે. તમામ પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડાઓને આગ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ પ્રકારની દુર્ઘટનાનું ભવિષ્યમાં ક્યારેય પુનરાવર્તન ન થાય તેની તકેદારી રાખવા આદેશ કર્યો છે. સાથે જ ગેરકાયદે ચાલતા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા, ગેમ ઝોનનું ફાયર એનઓસી ન હોય તથા લાયસન્સ મેળવેલું ન હોય, નિયમોસર કાર્યવાહી કરેલી ન હોય તો માલિકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા આદેશ આપવામાં આવ્યો છે. તલાલામાં ખરીદીના બહાને દુકાનમાંથી 3 મહિલાએ 2 લાખના દાગીના ઉઠાવ્યા. વેપારીઓ ચેતીને રહેજો. તાલાલામાં 3 મહિલાઓએ ખરીદીના બહાને વેપારીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો. ગીર સોમનાથના તાલાલા શહેરમાં એક જ્વેલર્સની દુકાનમાં મહિલાઓ દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો. વેપારીની નજર ચૂકવીને મહિલાએ દાગીનાના બોક્સને થેલીમાં નાખ્યું. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બુરખાધારી મહિલાઓ બાળકો સાથે એક સોનાની દુકાનમાં ખરીદીના નામે પ્રવેશે છે. બ્રિજ જ્વેલર્સના વેપારી સોનું બતાવવા માટે અંદર જાય છે ત્યારે વેપારીની નજર ચૂકવીને 3 મહિલાઓમાંથી એક મહિલાએ દુકાનમાં પડેલ સોનાના દાગીનાનું બોક્સ ઉઠાવી તેને થેલીમાં નાખી દીધું. 25 ગ્રામ સોનાની ચોરી કરી તે ફરાર થઈ. આ અંગે વેપારીએ તાલાલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વેપારીનું કહેવું છે કે અંદાજે 25 ગ્રામ સોનું એટલે કે 2.5 લાખ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી કરવામાં આવી છે. અમદાવાદની યુજીવીસીએલની ઓફિસ હાય હાયના નારાઓથી ગુંજી. ગુજરાતમાં સ્માર્ટ મીટર લઈને શહેર સંગ્રામ છેડાયેલો છે. સુરતથી લઈને અમદાવાદ સુધી વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે અમદાવાદના નરોડામાં વીજ કચેરીની ઓફિસ હાય હાયના નારાઓથી ગુંજી ઉઠી. સ્માર્ટ મીટર નથી જોતાની ગુંજોથી ઓફિસ ગાજી હતી. નરોડાના સ્થાનિકોએ યુજીવીસીએલની ઓફિસમાં પહોંચી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. જીઈબી હાય હાયના નારા લગાવી વિરોધ કર્યો છે. વીજ કચેરીને ઘેરી લેતા વીજ કર્મચારીઓને પરસેવો છૂટી ગયો છે. સુરતના ખેડૂતોએ વીજ કંપની સામે બાયો ચડાવી. સુરત જિલ્લાના બારડોલી શહેરમાં ગુજરાત ખેડૂત સમાજે વીજ કંપની સામે બાયો ચડાવી છે. જિલ્લાના માંગરોળ, માંડવી, બારડોલી, કામરેજમાંથી પસાર થતી વીજ લાઇનને લઈને વિરોધ પ્રદર્શન થયું છે. વીજ કંપનીએ જમીન સંપાદન કર્યા વગર પોતાની જો હુકુમીથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન કર્યું, વીજ લાઇનની કામગીરી શરૂ કરી દીધી હોવાનો આરોપ છે. વીજ કંપનીના અધિકારીઓની મનમાની સામે દક્ષિણ ગુજરાતના ખેડૂતો આકરા પાણીએ છે. અગાઉ માંડવીના વીરપોર ગામે પણ વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી. જમીનનું યોગ્ય વળતર આપવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતોએ ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે. સાથે ન્યાયની પણ માંગ સાથે આવેદનપત્ર આપ્યું છે. જેતપુરમાં વૃક્ષ ધરાશય થતા એકને ઈજા. જેતપુરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. રબારિકા રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વીજપોલને નુકસાન પહોંચ્યું હતું. રોડ પર બ્લોક થઈ ગયો હતો. દોડધામ મચી ગઈ હતી તો મહાકાય વૃક્ષ જમીનદોસ્ત થતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે. સૂરજ દાવર ખેતરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા